મિત્રો તમારું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર। મિત્રો આજે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 7 એના મોસ્ટ આઈએમપી દાખલા જોઈશું। એટલે આ વિડિયો રહેશે આપણો વન શોટ, જેમાં તમને તમારી એક્ઝામ માટે પૂછાવાના દાખલા જ ગણાવવાના છે, જે મોસ્ટ આઈએમપી છે। ચેપ્ટર બી બહુ અગત્યનું છે, ઘણા બધા માર્ક્સનું પૂછાય છે અને આ ચેપ્ટર સરળ પણ છે। એટલે આ જે વિડિયો છે તમને કોઈ પણ તમારી એક્ઝામ હોય, અત્યારે બોર્ડની એક્ઝામ હોય, બોર્ડમાં તમારી પ્રિલિમમાં કે કોઈ પણ એક્ઝામ તમે આપી રહ્યા, યુનિટ ટેસ્ટથી લઈને ફર્સ્ટ સેકન્ડ કોઈ પણ એક્ઝામ, એમાં બહુ કામમાં આવવાનું છે। જો તમે કોઈ પણ એક્ઝામ આપો એના પછી આ વિડીયો ચેક કરજો, તમને આમાંથી જ દાખલા મળશે અને આપ્યા પહેલાં જો ગણીને જશો તો તમને આવડી જ જશે ફાઇનલ। ઓકે, તો લેટ્સ બિગિન ચેપ્ટર નંબર 7। મિત્રો એક નાના આઈએમપી દાખલાથી શરૂઆત કરીએ કે એ બી અને -a - b વચ્ચેનું અંતર શોધો। હવે તમને ખબર છે અંતર સૂત્ર કઈ રીતે લાગે છે, તો ધ્યાન આપજો। આપણે આ અંતરનું સૂત્ર છે x1 - x2 નો વર્ગ y1 - y2 નો વર્ગ। એટલે પહેલામાંથી પહેલો યામ, ધારો કે પહેલો યામ શું છે a, એમાંથી પહેલો બાદ કરવાનો અને જો અંદર ઓલરેડી માઇનસ હોય તો એક કાઉન્સ કરી દેવાનું, એટલે જો માઇનસમાં રાખવાનું। y1 એટલે બીજો યામ b અને y2 એટલે y1 પછી છે બાજુમાં y2 એટલે પહેલાનો બીજો એટલે બીજામાંથી બીજો બાદ કરવાનો આપણે। ઓકે, યાદ રહેશે ને, પહેલામાંથી પહેલો બાદ અને બીજામાંથી બીજો બાદ, વેરી સિમ્પલ। ચલો અહીંયા થઈ જશે આપણે એ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ। દાખલો થોડોક અલગ છે એટલે જોઈ લેજો, તમને કદાચ કામમાં આવશે। હવે એ ને એ શું થઈ જશે 2a, 2a નો વર્ગ, બી ને બી 2b, 2b નો વર્ગ, 2a નો વર્ગ થશે 4a, આ બી 4 કોમન લેશો તો વર્ગમૂળમાંથી 2 બહાર નીકળશે, કે બંનેમાં 2 વર્ગમૂળ થઈ જશે ને 4નું, તો a² + b², આટલું અંતર આવશે ડિસ્ટન્સ આ બે બિંદુ વચ્ચેનું। ઓકે, નાનો છે પણ સારો દાખલો છે। તો મિત્રો બીજો દાખલો આવી જઈએ, બહુ સારો છે કે 1 5 - 2 11 અને 2 3 અસમરેખ બિંદુ છે। અસમરેખ બિંદુ કોને કહેવાય સમજી લઈએ, કે જે એક જ લાઇનમાં ના હોય। ધારો કે આ 3 બિંદુ છે ને ભાઈ, એક જ લાઇનમાં છે તો આ સમરેખ કહેવાય, આને કહેવાય સમરેખ। એક જ રાખ્યામાં, એક જ લાઇનમાં ના, અને જે એક લાઇનમાં ના હોય આવા બિંદુઓ જેમાંથી એક લાઇન પસાર ના થઈ શકે એને કહેવાય અસમરેખ। તો જ્યારે પણ તમારે અસમરેખ બિંદુઓ સાબિત કરવા હોય ને તો તમારે શું કરવાનું, પહેલાં તો બધાનું અંતર શોધી નાખીએ। ચલો તો આપણે પહેલો બિંદુ લઈ લઈએ, ધારો કે એ નામ આપી દઈએ, એનું નામ લઈ લઈએ 1 5, બીજું લઈ લઈએ આપણે -2 11 અને ત્રીજું લઈ લઈએ આપણે 2 અને 3, અને આપણે શું સાબિત કરવાનું છે અસમરેખ। એટલે પહેલાં તમારે 3 અંતર શોધવાના પડશે। a થી b એટલે તમારે ab શોધવું પડશે, પછી b થી c bc શોધવું પડશે અને a થી c ac શોધવું પડશે। ઓકે, ચલો તો પહેલાં આપણે શોધી નાખીએ ab। ab કઈ રીતે શોધવાનું, અંતરનું સૂત્ર લગાવીશું, અંતર સૂત્ર વાપર પુત્ર, પહેલામાંથી પહેલું બાદ, બીજામાંથી બીજો બાદ। તો અહીંયા લગાવીશું 1 - 2 5 - -11 નો વર્ગ। અહીંયા જ્યાં જ્યાં બે માઇનસ ભેગા થાય ત્યાં પ્લસ કરી દેવાનું, બરાબર ને, અને બંનેનો પછી સરવાળો કરી દઈએ। 2 ને 1 થશે 3, 2 ને 1 3, 3 નો વર્ગ 9, 5 ને 1 16, 16 નો વર્ગ 16 નો વર્ગ 256। ઓકે, તો આ થઈ ગયું 256 અને 256 ને 9 થઈ ગયા 265। આ જવાબ આવી ગયો, આ એ બી આવી ગયું છે, બરાબર ને, પહેલામાંથી પહેલો બાદ, બીજામાંથી બીજો બાદ। ઓકે, એક માઇનસ હતો માઇનસ માઇનસ પ્લસ, 3 નો વર્ગ 9, 5 ને 1 11, 16 નો વર્ગ 256। આગળ વધીએ, બીસી શોધીએ, તો બીસીમાં બી આ જ આવશે, વર્ગમૂળ લઈ લો, પહેલામાંથી પહેલો બાદ એટલે -2, એમાંથી 2 બાદ કરો, બીજામાંથી બીજો બાદ -11, એમાંથી 3 બાદ કરો। હવે જો બંનેમાં માઇનસ હોય ને તો બી શું થવાનું છે પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, -4 નો વર્ગ, માઇનસ માઇનસ પ્લસ, -14 નો વર્ગ, અને વર્ગમાં તો માઇનસ હોય તો એ બી પ્લસ થઈ જાય છે। 4 નો વર્ગ એટલે થશે 16, 14 નો વર્ગ થશે 196, 16 અને 196 નો સરવાળો કરી દો એટલે કેટલા થશે 6 ને 6 12 ની વધી એટલે 20, 212, 212। હવે શોધી નાખો ત્રીજું,
આપણો જે એસી છે એ અને સી આપણે અસમરેખ બતાવે છે. જોજો ધ્યાનથી, અસમરેખ રીતે બનશે. પહેલામાંથી પહેલો બાદ એટલે 1 - 2, 5 - 3. તો ભાઈ 1 માંથી 2 ગયા એટલે -1 આવશે અને 5 માંથી 3 ગયા એટલે 2. -1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. ઓકે, √5. હવે જો સમરેખનો મતલબ કે કોઈ પણ બેનો સરવાળો. તમારે જ્યારે સમરેખ બતાવો ને તો આમાં એક યાદ રાખવાનું, સમરેખનો મતલબ છે કે કોઈ પણ બેનો સરવાળો ત્રીજા જેટલો થવો જોઈએ, કોઈ પણ બે રેખાખંડનો સરવાળો. અને અસમરેખનો મતલબ કે કોઈ પણ બેનો સરવાળો ત્રીજા જેટલો ના થાય. બરાબર. તો અહીંયા જોઈ શકો છો કે AB અને BC કરીશું સરવાળો તો બી AC ની થશે, AB અને AC કરીશું તો બી BC ની થશે, અને AC અને BC કરીશું તો બી AB ની થશે. તો અહીંયા લખી દેવાનું કે AB plus BC is not equal to AC, AB plus AC is not equal to BC, અને AC plus BC is not equal to AB. બરાબર ને? માટે બિંદુઓ અસમરેખ છે, અસમરેખ છે. બોલો, ખબર પડી ગઈ છે? દાખલો થોડોક હટકે છે, યાદ રાખજો. તો મિત્રો આના પછી એક સારો દાખલો છે. તો મિત્રો આ એક દાખલો છે જેમાં આપણને આપ્યું છે કે બિંદુઓ P3, 2 અને હું દોરીને બતાવું તમને. આ છે આપણો બિંદુ P3, 2 અને બીજું બિંદુ છે Q7Y અને આ બંને વચ્ચેનું અંતર છે 5. તો આપણે શોધો y. બરાબર ને? બે બિંદુ વચ્ચેનું અંતર આપણને આપ્યું છે 5, તો y શોધો. બહુ સારો દાખલો છે, ધ્યાનથી જોજો કેમ કે બે જવાબ આવવાના છે આના. હવે આપણે અંતરનું સૂત્ર લગાવીશું. PQ બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો સ્ક્વેર y1 - y2 નો સ્ક્વેર. ઓકે, હવે તમારે વર્ગમૂળ ના લખવું હોય તો અહીંયા વર્ગ કરી દો, એટલે અહીંયા PQ નો વર્ગ કરી દો, તો તમને વર્ગમૂળ લખવું પડશે નહીં. પહેલામાંથી પહેલું બાદ એટલે અહીંયા આવશે 3 - 7, બીજામાંથી બીજું બાદ આપણો અંતરનું સૂત્ર છે. ઓકે, ચલો. તો PQ ની કિંમત આપણને આપી છે, બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપ્યું છે 5, તો અહીંયા કરી દો આપણો 5 નો વર્ગ. ચલો, 3 માંથી 7 ગયા -4 અને 2 માંથી y જશે નહીં એટલે આનું આપણે વિસ્તરણ કરવું પડશે y વાળાનું. પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલો બીજો સૂત્ર પ્રમાણે 2 દુ 4, 2 દુ 4y અને y નો વર્ગ. આટલી ખબર પડી ગઈ. ચલો, 5 નો વર્ગ કેટલા થશે? 25. માઇનસનો વર્ગ પ્લસ જ થાય એટલે 4 નો વર્ગ થશે 16 પ્લસ 4 -4y પ્લસ y². હવે ધ્યાનથી જોજો, 25 એમને એમ રાખો ભાઈ, 16 ને 4 20 -4y પ્લસ y નો વર્ગ. 25 ને સામે લઈ જાઓ, આને પહેલાં લખો લાઇનસર, આમ લખતા જાઓ. પહેલાં y² લખી દો કેમ કે આમે આપણે ભાગલા તો પાડવા પડશે દ્વિઘાત. y² પછી વધ્યું -4y પ્લસ 20 -25 બરાબર 0. y² -4y 20 માંથી 25 હશે -5 બરાબર 0. હવે આના 5ના ભાગલા પાડવા છે અને 4 લાવવા છે. 5ના એવા ભાગલા પાડો કે જેમની બાદ બાકી 4 આવે. તો 5 એકા 5, પહેલા -5y પ્લસ 1y, -5 બરાબર 0. અહીંયાથી y કોમન લઈ લો તો y કોમન આવશે, અંદર વધશે y -5, અહીંયાથી આવશે 1 કોમન, y -5 બરાબર 0, y -5 y પ્લસ 1. તો હવે y -5 બરાબર 0 લઈ લો આપણે, y -5 બરાબર 0, y પ્લસ 1 બરાબર 0, 5 સામે જશે તો y બરાબર આવશે 5 અને આ y બરાબર આવશે -1. તો આપણા બે જવાબ આવશે, બંને સાચા છે, 5 અને -1. ઓકે, આગળ વધીએ બીજા દાખલા તરફ. તો મિત્રો આ છે એક સરસ દાખલો, કારણ કે આમાં આપણે શોધવાનું છે એક એવું બિંદુ જે બંનેથી સરખા અંતરે તો હોય. ધારો કે A છે આપણો 6, 5 અને B છે આપણો -4, 3 અને એનાથી સમાન અંતરે આવેલું y અક્ષનું બિંદુ શોધવાનું છે. સમજી લો કે આ બિંદુ જે છે આપણું P,
એ આ બંને બિંદુથી સરખા અંતરે આવેલું છે અને આ કયા અક્ષનો બિંદુ છે? વાય. હવે હંમેશા યાદ રાખજો મિત્રો કે જ્યારે પણ કોઈ એક અક્ષનું બિંદુ આપ્યું હોય તમને, જ્યારે પણ કોઈ એક અક્ષનું, ધારો કે વાયનું આપ્યું હોય કે એક્સનું આપ્યું હોય, તો તમારા દિમાગમાં લાઈટ થઈ જવું જોઈએ ભાઈ કે એક જે અક્ષનું બિંદુ છે તો બીજો જે અક્ષ રહી જાય છે એ 0 હશે. એટલે જો વાય અક્ષનું બિંદુ હોય તો એક્સ યામ 0 અને જો એક્સ અક્ષનું બિંદુ હોય તો વાય યામ 0. તો તમારું અડધું કામ તો ત્યાં જ પૂરું, બરાબર ને? તો અહીંયા આપણને કયા અક્ષનું બિંદુ આપ્યું છે? વાય અક્ષનું. તો આનું થશે એક્સ યામ 0. તો અહીંયા લખીશું કે ધારો કે એક્સ યામ 0 એટલે 0 a લઈ લો ના ને. તો ધારો કે એક વાક્ય લખી દઈએ, p જે a અને b થી સરખો છે, તો આપણે અહીંયા લખીશું કે ધારો કે p 0a, 0 એટલા માટે કે x y અક્ષનો બિંદુ છે તો x યામ 0 થશે. 0a એ a અને b થી સમાન અંતરે છે માટે શું થશે? PA બરાબર PB થશે. આટલું યાદ રાખજો, PA બરાબર PB. અને તમે વર્ગ બી કરી શકો છો, તો PA નો સ્ક્વેર બરાબર PB નો સ્ક્વેર. અને હવે PA નો સ્ક્વેરનો મતલબ P અને A વચ્ચેનું અંતરનું સૂત્ર. તો અંતર સૂત્ર વાપર પુત્ર. પહેલામાંથી પહેલો બાદ, બીજામાંથી બીજો બાદ. તો 0 - 6 A - 5 અને PB નો મતલબ પહેલામાંથી પહેલો બાદ 0 - 4, એક વખત માઇનસ છે, બે વખત છે તો કાઉન્સમાં મૂકો. અહીંયા સમજી લો કે બે વખત માઇનસ છે, આમે પ્લસ થઈ જવાનું છે. અને A - 3, A - 3. હવે આનું સાદું રૂપ આપીશું. 0 માંથી 6 જશે એટલે -6, -6 નો વર્ગ થશે 36. ઓકે, માઇનસનો વર્ગ પ્લસ થતા. હવે આનો જો પહેલા પદનો વર્ગ એટલે a સ્ક્વેર, 2 ગુણ્યા પહેલો બીજો એટલે 5 દુ 10 a પ્લસ 25. ઓકે, અને અહીંયા આવશે ભાઈ, આને નીચે મૂકી દઈએ, માઇનસ માઇનસ પ્લસ 4 નો વર્ગ 16 થશે, પ્લસ પહેલા પદનો વર્ગ 3 દુ 6a પ્લસ 9, a નો વર્ગ 6a પ્લસ 9. હવે સામ સામે બરાબરની સામ સામે જે સરખા ઉડાડી દો, નિશાની બી સરખી હોય છે આ રીતે ઉડાડવા માટે, નહીં તો આ બાજુ લઈને ઉડાડો. 36 ને 25 થશે. અહીંયા આ બંનેનો સરવાળો કરો, 36 25 અને અહીંયા વધ્યું 10 છે, 36 ને 25 51 61 બરાબર. અહીંયા 16 પ્લસ 9 25. હવે એને આ બાજુ લાવી દો તો 10a પ્લસ 6a 61 ને સામે લઈ જાઓ. 10 માંથી 6 ગયા -4a, 25 માંથી 61 ગયા, 11 માંથી 5 ગયા 6, 5 માંથી 2 ગયા 3 અને માઇનસ માઇનસ ઉડી ગયા. આ નવી તો a બરાબર 36/4, 4 9 36. તો ભાઈ a આવી ગયો 9. તો આપણો જે બિંદુ છે એનો x આમ તો 0 જ હતો કે y અક્ષનો છે, તો 0 અને 9 બિંદુ થશે જે આ બંને બિંદુથી સરખો છે અને એ y અક્ષનો છે. ઓકે, આગળ વધીએ બીજા દાખલા તરફ. તો મિત્રો આના જેવો જ એક બીજો દાખલો છે કે બિંદુ આના પહેલા ઘણા એવો દાખલો છે કે xy બિંદુ xy a અને એનું નામ લઈ લઈએ 2 3 અને b જેનું લઈ લઈએ આપણે -4 1, આનાથી સરખા અંતરે આવેલું છે. તો આ બિંદુનું આપણે નામ આપી દઈએ કે ધારો કે આ બિંદુના નામ શું છે? આ બિંદુનું નામ શું છે? pxy, જે p a થી બી સરખું છે અને p b થી બી સરખું છે. તો અહીંયા લખવાનું pxy એ a તથા b થી સમાન અંતરે આવેલું છે. આટલું તમે સમજી ગયા છો? આ બંનેથી સરખા અંતરે. હવે આપણે કીધું શું છે કે x અને y વચ્ચે સંબંધ મેળવો. તો આપણે એક જ નિયમ યાદ રાખવાનું, સમાન અંતરે હોય ને તો બંનેના અંતરને સરખાઈ દેવાનું. તો pa બરાબર pb લઈ લેવાનું એટલે તમારું કામ થઈ ગયું. pa બરાબર pb સમાન અંતરે હોય તો બંને અંતર સરખા અને વર્ગ બી કરી લો. pa નો વર્ગ બરાબર pb નો વર્ગ. ચલો મુન્નાઓ, પહેલા p નો a જોડે બાદબાકી કરો એટલે અંતર સૂત્ર વાપર પુત્ર. પહેલામાંથી પહેલો બાદ, બીજામાંથી બીજો બાદ. તો અહીંયા લખીશું x - 2 નો વર્ગ y - 3 નો વર્ગ. અહીંયા પણ પહેલામાંથી પહેલો બાદ, બીજામાંથી બીજો બાદ. અને જો માઇનસ હોય તો ડબલ લગાવવું પડશે ભાઈ સામે. અને બીજામાંથી બીજો બાદ, પહેલામાંથી પહેલો બાદ, બીજામાંથી બીજો બાદ. બોલો બોલો આ બાદ. ચલો આનું સાદુરૂપ આપો. પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલો બીજો, બીજા પદનો વર્ગ. તો અહીંયા લખીશું પહેલા પદનો વર્ગ 2 દુ 4x પ્લસ 4, y નો વર્ગ
3 દુ 6y પ્લસ 3નો વર્ગ 9. હવે જો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો x પ્લસ 4 થશે એટલે પહેલા પદનો વર્ગ x², પછી 4 દુ 8x પ્લસ સમજી લેજો કેમ પ્લસ થયા ખબર પડે ને, 4નો વર્ગ 16. અહીંયા y નો વર્ગ નીચે લખવું પડશે મને લાગે, y નો વર્ગ માઇનસ 2y. અરે ભૈયા આજાના ભૈયા આજાના તું ચલિયાના નહીં. ચલો તો હવે આ બંનેમાં જે સરખું હોય, આ જે બરાબર છે એની સામે જે भी સરખું હોય એને ઉડાવો. x² નિશાની भी સરખી હોવી જોઈએ ઉડાવવા માટે. इसके लिए જીગરા છીએ જીગરા, પણ સામે નિશાની भी સરખી રાખજો, નહીં તો પછી ભૂલ પડશે. -4x. હવે જો આમાં ધારો કે નિશાની સરખી ના તો ઉડાવી ના શકો એવું કોઈ છે તો નહીં, પણ -4x પ્લસ 4 ને 6y વધ્યા, 9 ને 4 13. આમ તો જલ્દી કોઈ સામે ઉડાડતા નહીં, બધા આ બાજુ લાવીને ઉડાડે છે, એક બાજુ લાવો ફેર મારો, બરાબર ને? પણ આપણે સામે જ પતાવી દઈએ એટલે માથાકૂટ જાય. એકમાં તો 2y અને અહીંયા 16 ને 1 કેટલા થશે 17. જો 8x 2y 16 ને 1 17. હવે આમાં ઉડશે નહીં, સરખા તો છે નહીં, એટલે એક બાજુ લાવો બધાને. x વાળા જોડે x વાળો લાવો, જાતિ ભાઈ -8x. y જાતિ વાળા જોડે y માઇનસ વાળા પ્લસ. પાર્ટી બદલશે એટલે ચિહ્નો બદલાઈ જશે, એટલે બરાબરની આ બાજુ આવશે તો -17. ઓકે, -17 બરાબર 0. તો ભાઈ હવે આની અંદર આપણે મૂકીશું, અહીંયા 4 ને 8 થશે 12x, 6 માંથી 2 જશે એટલે 4y અને 13 માંથી 4 જશે 7. કશું કોમન નીકળે તો નીકાળ દો, 4 કોમન નીકળે કરી દે, 4 × 4, 4 × 12, 4 × 4, 4 × 4 અને 4 × 12 અને ચિહ્નો બી બદલી નાખો, 4 × 4 બધા માઇનસ વાળા સારા નહીં લાગતા. એટલે આ મળી ગયો આપણનો સંબંધ 3x + y + 1 બરાબર 0. ઓકે, આને કહેવાય xy વચ્ચેનો સંબંધ. જબ દેખો બના કે લાલ પીલી અખિયા मैं नहीं डरू सा ભલે દિખાઓ અખિયા. તો મિત્રો આ દાખલો તમારી સમક્ષ છે. સમબાજુ ચતુષ્કોણમાં ક્રમિક શિરોબિંદુ આપેલા છે. સમબાજુ એટલે જેની બધી બાજુ સરખી હોય પણ ચોરસ ના હોય, સમજ્યા કે નહીં? ચોરસમાં દરેક ખૂણો કાટખૂણો હોય, સમબાજુમાં ના હોય. આના ક્રમિક શિરોબિંદુ એટલે લાઇનસર શિરોબિંદુ આપે છે. અરે ભાઈ a b 2 -1 3 4 c લઈ લો, આને -2 3 ક્ષેત્રફળ શોધવું હોય સમબાજુનું તો એનું સિમ્પલ સૂત્ર છે કે ભાઈ બંને વિકર્ણોનો ગુણાકાર ભાગ્યા 2. તો આપણે પહેલા વિકર્ણોની કિંમત શોધી નાખીએ અને એ આપણને મળશે અંતરના સૂત્ર દ્વારા. તો ધ્યાન આપજો, વિકર્ણોની કિંમત પહેલામાંથી પહેલો બાદ એટલે 2 - 2 એનો વર્ગ, બીજામાંથી બીજો બાદ -1 - 3 નો વર્ગ. હવે અહીંયા કિંમત મૂકી દઈએ, માઇનસ માઇનસ શું થશે પ્લસ, અહીંયા માઇનસ પ્લસ થશે, -4 થશે, અહીંયા બી 4 થશે, 4 નો વર્ગ -4 નો વર્ગ થશે જ, પ્લસ જ થઈ જશે, માઇનસ વર્ગ થશે, 16 + 16 એટલે 32. હવે જો 32 ને આપણે વર્ગમૂળમાં નીકાળીશું તો 32 ના નીકળે, પણ 32 ને આમ લખાય 16 × 32 એટલે એક સંખ્યાનું નીકળે ને તો ચાલશે, આપણે એવા ભાગલા પાડી દેવાનો એકનો નીકળે તો 4√2. ઓકે, હવે આપણે લઈ લઈશું બીડી શોધવાનું છે. તો બીડીમાં પણ આપણે અંતરનું સૂત્ર લગાવીશું. તો બીડીમાં અંતરનું સૂત્ર પહેલામાંથી પહેલો બાદ, અહીંયા પહેલું 3 છે ને -3 છે, x1 - x2. ઓકે, પછી બીજામાંથી બીજો બાદ 4 -2 નો વર્ગ, 3 3 પ્લસ થશે, માઇનસ પ્લસ થશે, 3 ને 3 6, 6 નો વર્ગ હું ડાયરેક્ટ લખી દઉં, 3 ને 3 6, 6 નો વર્ગ 36, 4 ને 2 6, 6 નો વર્ગ 36, 36 ને 36 72, જેને આમ હું લખી દઉં 36 દુ 72, 36 નો વર્ગમૂળ નીકળે 6√2. તો બીડી આવી ગઈ 6√2. તો હવે લખીશું આપણે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર, યાદ રાખજો, 1/2 વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2. તો AC બરાબર કેટલા છે ભાઈ? AC આવી ગયા છે આપણે 4√2 અને BD આવી ગયા છે આપણે 6√2. √2 2 થાય, 4 × 24, 2 છત્રી ભેગી થાય તો છત્રી ઉડી જાય, 2 ગયા. તો ભાઈ ક્ષેત્રફળ આવશે 24 ચોરસ એકમ. આ આવી ગયો આપણો જવાબ. સરસ દાખલો છે, એક્સ્ટ્રા છે એટલે ચલાવી દીધું છે. તો મિત્રો શરૂઆત કરીએ બેસ્ટ દાખલાથી.
જેમાં આપણી યામ ભૂમિતિનો જે પહેલો બેસ્ટ દાખલો છે જે 3 માર્ક્સ માટે છે કે ભાઈ જો બિંદુઓ a અને 2 અને -2 b બરાબર -7 4 ને જોડતા રેખાખંડનું ત્રિભાગ બિંદુઓમાં વિભાજન કરતા બિંદુઓ શોધો। હવે સૌથી પહેલા સમજી લઈએ કે ત્રિભાગ બિંદુઓ કોને કહેવાય કે જે કોઈ બી રેખાખંડના 3 ભાગ કરે। ધારો કે આપણી પાસે આ બે હું રેખાખંડ દોરી દઉં છું 2 -2 અને અહીંયા એક બિંદુ છે b અને -7 4। હવે આના ત્રિભાગ બિંદુઓ એટલે શું કે જે આ રેખાખંડને 3 સરખા ભાગમાં વિભાજન કરે। ત્રિભાગમાં હંમેશા 2 બિંદુઓ જોઈએ, 2 ભાગમાં 1। તો 2 સમજી લઈએ કે આપણે લખીએ કે ધારો કે P तथा Q ए त्रिभाग बिंदुओं छे। ओके, हवे जो आ त्रिभाग बिंदुओं छे, आ P छे समझी लो अने आ Q छे। तो P AB नु A तरफ थी कया तरफ थी A तरफ थी कया गुणोत्तर में विभाजन करशे तमे जोजो। आ P छे AB नु A तरफ थी 1/2 आ एक भाग छे आ 2 भाग छे। तो अहींया लखवानुं के P ए AB नु A तरफ थी 1/2 ना गुणोत्तर में विभाजन करशे। ओके, एक वाक्य लखी दीधुं। हवे जो ध्यान दीजो आ जे छे पहलो बिंदु ए आपणो थई गयो छे x1 y1, बीजो बिंदु थई गयो छे आपणो x2 y2। ओके, अने p ना याम आपणे शोधवानो छे अने आ जे छे 1/2 ए आपणो छे m1 1 अने m2 ए आपणो छे 2। आटલું याद राखजो, जे पहलो होय m1 बीजो होय m2। ओके, तो हवे p ना यामनुं सूत्र तमने खबर ज छे p x y बराबर विभाजन बिंदुना याम केटला इजी छे तमने सूत्र बनावता आवडવું જોઈએ m1 x2 m2 x1 भाग्या m1 प्लस m2। ओके, तो मित्रों सूत्र थोड़ो मोटू लागतुं हशे पण सूत्र इजी छे, करी दे याद राखवानुं m1 x2 m2 એટલે 1 2 2 1 1 2 बराबर ने। चलो किंमत मूकीए। आपणी पासे m1 नो मतलब छे 1, पहला तमे मूकी दो m1 m2 तमने इजी लागशे 1 + 2 1 + 2 आ m1 ए रीते अहींया मूकी दઈએ आपणे 1 ब्रेकेटमां 2 1 + 2। हवे तमारे ब्रेकेट में शू मूकवानुं आमां मूकवानुं x2 એટલે જે બીજો બિંદુ છે એનું યામ મૂકવાનું પહેલું, પછી મૂકવાનું x1 પહેલા બિંદુનું પહેલું યામ। હંમેશા યાદ રાખજો કે હંમેશા પહેલા યામ જ આવશે અને બીજા યામ જ આવશે। કદી xy કદી બી કોઈ બી સૂત્રમાં જોડે નહીં આવશે, હંમેશા x આવશે કાં તો y આવશે। ચલો અહીંયા મૂકી દો 4, અહીંયા મૂકી દો -2। ओके, चलो हवे गुणाकार कर दो आनु 7 एका 7 अहींया आपणे लखी दीए 7 एका 7 2 2 4 नीचे आवशे 3 4 एका 4 2 2 4 -4 नीचे 2 ने 1 3। तो भाई 7 मांथी 4 गया एटले -3 भाग्या 3, 4 मांथी 4 गया 0 भाग्या 3। तो बिंदु P ना याम आवशे -3 भाग्या 3 એટલે 1 થઈ જશે, ઉડાડ દો અને 0 ભાગ્યા 3 એટલે 0। આ P ના યામ આવી ગયા, આપણો આ થઈ ગયો P। હવે P મળી ગયું છે Q અને B। હવે આને કઈ રીતે શોધવાનું ધ્યાન દીજો। આપણી પાસે P છે, આ છે Q અને આ છે B। અહીંયા તમને એક વસ્તુ કહી દઉં કે Q છે ને એ PB નું મધ્ય બિંદુ બને। કે જો આ એક ભાગ છે, આ બે ભાગ છે અને એની વચ્ચોવચ્ચ Q છે, तो आ बनेनु मध्य बिंदु बने। तो आमां तमे मध्य बिंदुनुं सूत्र लगावी शको छो। आना याम 1 0 छे अने बी ना याम शुं छे -7 4। आ बाजु देखातुं हशे तमने। तो ओके, आगळ जो आ बनेनामां शुं लखवानुं आपणे कि QA PB નું
મધ્ય બિંદુ છે. ઓકે, તો ક્યુના યામ, મધ્ય બિંદુના યામ તમને ખબર છે, પહેલા યામનો સરવાળો x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 ભાગ્યા 2. આજે આમાં મેં બે રીતે ગણી નાખ્યું, આમ તો બીજી રીતે બી ગણાય પણ આ ઇઝી રીત છે. ચલો, -1 -7 ભાગ્યા 2, -1 -7, માઇનસ તો માઇનસ જ મૂકી દેવાનું. 0 પ્લસ 4 ભાગ્યા 2, 7 ને 1 8 ભાગ્યા 2, 4 ભાગ્યા 2, 8 ના અડધા કેટલા થશે? -4, 4 ના અડધા 2. તો જે ક્યુનું યામ આવી ગયું આપણું એ આવશે -4 અને 2. તો આપણા જે બે જવાબ છે, પહેલો જવાબ છે -1 0 અને બીજો જવાબ છે -4 2. આ થઈ ગયા ત્રિભાગ બિંદુઓ. મોસ્ટ ટાઈમ બી દાખલો આ ચેપ્ટરનો. તો મિત્રો બીજો એક મસ્ત દાખલો છે કે બિંદુ P1 3 a -1 7 અને B4 -3 નું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? હવે ધ્યાન રાખજો, અહીંયા તમને આમાં એક મહત્વની વાત જણાવી દઉં કે ધારો કે આપણી પાસે આ બિંદુ છે A અને B. ઓકે, અને એમાં P આપણે અહીંયા આપેલું છે. આ P આપણને ખબર નથી કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. P ના યામ છે 1/3. તો એકચ્યુઅલી બિંદુ મેં અંદાજે મૂક્યું છે, ગમે તે આવી શકે છે, બરાબર ને? આ તો ખાલી સમજાવવા માટે, વચ્ચોવચ્ચ ના બી હોય. તો આપણે ખાલી એક વાક્ય લખવાનું કે ભાઈ ધારો કે P AB નું A તરફથી m/am2 અથવા k/1. હવે અહીંયા ખાસ વસ્તુ નોંધજો તમે કે જ્યારે પણ કોઈ બિંદુને આપણે ગુણોત્તર વિભાજનવાળું શોધવાનું હોય, જ્યારે પણ કોઈ બી ગુણોત્તરના યામ, તો તમે એને k1/1 ધારીને ગણજો, k/1 ની રીતે. એ ઇઝી પડશે અને m1 m2 બી કરી શકો છો. ગુણોત્તર શોધવાનું તો k/1 અને ગુણોત્તર આપેલું છે, ધારો કે 3/4 માં વિભાજન કરે તો m1 m2, જેમાં m1 3 m2 4. બાકી સૂત્રથી આવડી જશે. તો લેટ સ્ટાર્ટ. આપણે લખીશું, શું લખીશું કે ભાઈ ધારો કે P એ AB નું A તરફથી લખવું જરૂરી છે કે આમ ગુણોત્તર બદલાઈ જશે, આમથી વિભાજન કરશે તો A તરફથી k/1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. ઓકે, વિભાજન કરે છે. હવે અહીંયા જોજો, આ છે આપણો x1 y1. ઓકે, આ પહેલો બિંદુ શું છે? x1 y1 અને જે બીજો બિંદુ છે x2 y2. તો P ના યામ થશે, અહીંયા લખીશું P ના યામ વિભાજન બિંદુના યામ બરાબર k નું સૂત્ર છે ને k/1. તો પહેલા લગાવવાનું આપણે k, x2 x1 k + 1. અહીંયા લગાવીશું k y2 y1 k + 1. ઓકે, આટલી ખબર પડી ગઈ. હવે આપણે આની કિંમત મૂકવીની. P ના યામ આપણને ખબર છે, બધાની કિંમત લખાવો. ચલો, 1 3 k ની કિંમત ખબર છે? નહીં. x2 ની કિંમત ખબર છે? હા. કેટલી છે? 4. x1 -1 k + 1. y2 ની કિંમત ખબર છે આપણને? હા, -3. y1 ની આ 7 k + 1. આનું અંદર સાદું રૂપ આપી દઈએ. હવે જો તમે આનું જે આ કોમાની પહેલા છે, એટલે જે પહેલો સૂત્ર છે, પહેલો જે કિંમત છે, આની જવાબ છે 1 અને બીજી કિંમત છે, આનો જવાબ છે 3. તમે આમાંથી કોઈ પણ એક કિંમત લેશો તો તમને વિભાજન મળી જશે. ધારો કે આપણે પહેલું લઈએ તો પહેલાની સામે આ લખી દેવાનું. તો લખીએ આપણે, પહેલાં આપણે લખી દઈએ 1. આમ તો બંને બી ગણી શકો છો, પણ બંનેમાં જવાબ સરખા આવશે. 4k. તમે છે ને આ ગણજો જ્યારે તમે આ દાખલો ગણો અને જોજો કે જવાબ આવે છે કે નહીં. અને અપોન છે k + 1. ઓકે, જો શું કર્યું, આની સામે આ લખ્યું. હવે આને ઉપર લઈ જાઓ તો 1 કૌંસમાં k + 1 4k - 1 k કા k 1 4k - 1.
હવે કે વાળાને આ બાજુ લઈ જાઓ, એકને સામે લઈ જાઓ, કે 4k આ બાજુ આવશે, એકને સામે લઈ જાઓ, માઇનસ થશે, 1k માંથી k એટલે 1k માંથી 4k ગયા, -3k, માઇનસ માઇનસ પ્લસ થયા, -2, માઇનસ માઇનસ ઉડી ગયા, તો k બરાબર 2/3. તો એના નીચે તમે લખી દો 1, તો k/1 બરાબર 2/3. આટલા ગુણોત્તરમાં વિભાજન કરશે 2/3. એટલે આ ભાગ 2 રહેશે ને આ ભાગ 3 રહેશે. ઓકે, તો મિત્રો આ છે વન ઓફ ધ બેસ્ટ દાખલો વિભાજનનો કે y અક્ષનું 5 -6, y અક્ષ એ આ બિંદુઓ છે 5 અને -6, -1 અને 4 ને જોડતા રેખાખંડને કયા ગુણોત્તરમાં વિભાજન કરશે. હવે તમને થોડું સમજાવી દઉં તો તમને થોડું ખ્યાલ આવી જાય. ધારો કે આ આપણો આલેખ છે, આપણો y અક્ષ છે, આપણો x અક્ષ છે, અને બિંદુ છે આપણો 5 6 એટલે અહીંયા સમજી લો કે 5 -6 અહીંયા આવશે, અને બીજો બિંદુ છે -1 4 તો લગભગ અહીંયા આવશે, બરાબર ને, -1 4. હવે આ બંનેને જોડીએ તો આ રેખા બની ગઈ છે આપણી 5 6 ને, અને આ થઈ ગયું છે આપણું y અક્ષનો બિંદુ, બરાબર ને. હવે y અક્ષનો બિંદુ છે ને તો એનો x યામ 0 હશે. ધારો કે આપણે અહીંયા ધારી લઈએ 0 એ. તો આ જે બિંદુ છે અને આ જે આપણા બે બિંદુ છે A અને B નું, આ બિંદુ કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એ આપણે શોધવાનું છે, અને બિંદુના યામ પણ શોધવાના છે. તમને ખ્યાલ આવી ગયો. હંમેશા એટલી વસ્તુ યાદ રાખો કે જો y અક્ષનું બિંદુ હોય, કયા અક્ષનું? y અક્ષનું, તો એનો x યામ 0 લેવાનું. તમે આને 0 એ ધારી લો, અને જો x અક્ષનું બિંદુ હોય તો એનો y યામ 0 લઈ લેવાનો, તો એને તમે a0 લઈ શકો છો. અહીંયા b બી લઈ શકાય, ગમે તે લઈ શકાય, પણ y અક્ષ x યામ 0, x અક્ષનું બિંદુ y યામ 0. ઓકે, આટલું તમારે યાદ રાખવાનું. તો હવે આપણે દાખલાને શરૂ કરીએ. તો મિત્રો આ આકૃતિ દોરી છે, સાદી છે, જે તમને સમજવામાં મદદ કરશે કે p એ y અક્ષનું બિંદુ છે, AB નું એ તરફથી સમજી લો કે k/1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો ધારી લેવાનું જ્યારે પણ તો અહીંયા લખીશું, ધારો કે y અક્ષનું બિંદુ P0A એ AB નું એ તરફથી k/1 માં વિભાજન કરે છે. વિભાજન કરે છે. એક વાક્ય લખી દેવાનું, સારું લાગે. ઓકે, તો P ના યામ થશે P0A. આ વખતે હું ડાયરેક્ટ સૂત્ર મૂકીને કિંમત મૂકીશ તમને. ચલો સૂત્ર તો મૂકવું જ પડશે. kx2 x1 k+1, ky2 y1 k+1. જ્યારે પણ તમારે વિભાજન બિંદુ લેવાના હોય, શોધવાના હોય વિભાજન બિંદુ, તો k વાળું સૂત્ર લગાવવાનું ઈઝી પડશે. હવે ધ્યાનથી જોજો, આની જોડે આને સરખાઈ દો, આની જોડે આને સરખાઈ દો, તો તમારું બે કામ થઈ જશે. પહેલાં હું આની જોડે આને સરખાઈ દઉં, ને તો તમારે પહેલાં k મળી જશે. ચલો લખીએ આપણે, kx2 x1 k+1, પહેલાંની જોડે પહેલું બરાબર 0. તમે કિંમત મૂકીને પણ સરખાઈ શકો છો. ચલો કિંમત મૂકો. x2 આ પહેલો બિંદુ x1 y1, બીજું x2 y2. તો x2 ની કિંમત શું છે ભાઈ? -1. x1 5. k+1 0 માં જતો રહ્યું એટલે ખાલી રહેશે 0. આ ક્યાં જતા રહ્યા? 0 માં. નીચે છેદમાં, ઉપર ગુણાકારમાં 0 જશે 0. k -1 માઇનસ k થશે, +5 બરાબર 0. 5 સામે લઈ જાઓ તો માઇનસ થશે, માઇનસ જતા રહે ભાઈ. ઓકે, તો k બરાબર થશે 5/1 કહી શકો છો. તો ગુણોત્તર થશે 5/1, અને k ની કિંમત તમે 5 બી લઈ શકો છો. ઓકે, તો એક ગુણોત્તર તો મળી ગયું છે. હવે આપણે શું કરવાનું? આના 0 પરથી જ ગુણોત્તર મળશે. હંમેશા 0 પરથી પહેલાં ગુણોત્તર મળશે, પછી આ a વાળું બીજા જોડે સરખાઈ દો. બીજું હોય તો બીજું, પહેલો હોય તો પહેલો. તો ચલો બીજા જોડે સરખાઈ દઈએ. તો અહીંયા આવશે કે y2 પ્લસ y1 અપોન k+1 બરાબર a. ઓકે, ચલો કે y2 ની કિંમત શું છે? -4, અને y1 ની -6. k ની કિંમત કેટલી આવી છે? 5 ભાગ્યા એટલે 5 લઈ શકો તમે.
5 માઇનસ 4 માઇનસ 6 કે બરાબર 5 પ્લસ 1 બરાબર 0. 5 ચોક 20 માઇનસ 6 6 20 ને 6 26 ભાગ્યા 6 26 ને અડધા કરી દો 13 13 દુ 26 3 દુ 6 તો બિંદુ થઈ ગયું આપણું -13 ભાગ્યા 3. બિંદુ શું એ અને બિંદુ થશે આપણું કે પહેલો તો 0 જ છે આનો એ 0 તો આપણું જે બિંદુ થશે P 0 -13 ભાગ્યા 3 અને જે ગુણોત્તર થશે આપણું વિભાજન 5/1 આ ગુણોત્તર થઈ ગયો. આ બંને જવાબ છે, એક બિંદુ થઈ ગયો અને એક જવાબ થઈ ગયો 5/1 ના ગુણોત્તરમાં. તો મિત્રો એક એવો વિશિષ્ટ દાખલો છે જે આવડતો તો બધાને હોય છે બરાબર ને, પરંતુ એને જ્યારે આ લોકો ગણવા બેસે છે એક નાનકડી ભૂલના લીધે જવાબ ખોટો બી આવી જાય છે અને જવાબ આવતો બી નથી. તો આ વિશિષ્ટ દાખલાની ખાસ વસ્તુ સમજી લઈએ કે એ અને બી અનુક્રમે હું દોરી દઉં છું. આ છે આપણો એ, એક -2 2 અને બી મોટું દૂર દઈએ યાર 2 -4. ઓકે, આ બિંદુઓ છે અને આના ઉપર P બિંદુ આવેલું છે. આ P સમજી લો, આપણે અહીંયા લખી દઈએ P, વચ્ચોવચ્ચ હોય એવું જરૂર નથી, આ ખાલી સમજાવવા માટે છે. તો P આવેલું છે કે જેથી AP બરાબર 3/7 AB થાય. શું થાય? AP બરાબર 3/7 AB. હવે જે બી કમાલ છે એ આની અંદર જ છે, આની અંદર. હવે ધ્યાનથી જોજો, આનું આપણે જો સાદું રૂપ આપી દીધું તમે તો તમારું કામ થઈ ગયું. ધ્યાનથી જોજો, AP બરાબર 3/7 AB. તો આ 3 છે, હું તમને ડાયરેક્ટ સમજાવી દઉં. આ 3 ભાગ છે અને AB કેટલા ભાગ છે? 7. ઓકે ભાઈ, AB 7 ભાગ છે, આ 3 છે. આમાં AP ભાગ્યા PB આપ્યું તો કોઈ વાંધો જ નહીં, તો AB ને નીચે લાવી દે. તો એક કામ કરો, આ રીતે જો આપણે મોઢે તો ખબર પડી કે ભાઈ આ 4 ભાગ થવાનો છે, તો હવે જો ગણતરી કરી તો એ રીતે કરી દો. આને 7 ને ઉપર લઈ જાઓ, 7 AP 3 AB. AP ને બદલે લખી દો આપણે AB ના બદલે AB એટલે AP પ્લસ PB, AP પ્લસ PB કૌંસમાં બંનેને 3 3 આપી દો. તો 7 AP બરાબર 3 AP પ્લસ 3 PB અને 3 ને આ બાજુ લાવી દો તો 7 માંથી 3 ગયા. બોલો કેટલા PB? અરે અહીંયા AP આવશે ભાઈ. 7 માંથી 3 ગયા એટલે 4 AP 3 PB. AP ને નીચે લઈ જાઓ, PB ના નીચે, AP છેદમાં PB 3/4. બસ આપણું કામ થઈ ગયું. તો ભાઈ P એ AB નું 3/4 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. અને હવે અહીંયાથી દાખલો આપણા માટે ઈઝી છે આ બધું આ શોધવા માટે. તો અહીંયા લખવાનું P એ AB નું A તરફથી 3/4 માં વિભાજન કરે છે. કેમ 3/7 ના આવ્યું? સમજ્યા કે નહીં? કે 3/7 નહીં લેવાનું, આ તો 7 તો આખું છે. હવે P ના યામ, હવે બચ્ચાનો ખેલ છે. P ના યામ બરાબર, આ વખતે હું સૂત્ર નહીં મૂકતો, ચલો મૂકી દઈએ તમારા માટે. M1 x2 M2 x1 M1 પ્લસ M2. બાજુમાં y વાળું સૂત્ર આવશે, M1 y2 M2 y1 M1 પ્લસ M2. સૂત્ર કપાઈ જાય તો વાંધો નહીં, તમે ચલાવી લેજો. તો ભાઈ M2 M1 M1 એટલે 3, આ M1 છે આપણું, આ M2 છે. તો ભાઈ 3 બ્રેકેટ 4 બ્રેકેટ નીચે મૂકો, 3 + 4 3 બ્રેકેટ 4 બ્રેકેટ 3 + 4. મતલબ ખબર પડી કે ને? સમજ્યા? કેમ આવું કર્યું? ઈઝી પડશે તમને. હવે આપણે આની અંદર કિંમત મૂકવાનું. ભાઈ x2 જો ભાઈ આ પહેલું છે આપણું, હંમેશા યાદ રાખો, પહેલું x1 y1, બીજું x2 y2. મૂકી દો 3 y2 x2 છે ને, પેલા x2 2 x1 -2. બચ્ચાનો ખેલ.
y2 -4 y1 2. ચલો સાદુરૂપ આપો 3 દુ 6 4 દુ 8 7. આની ગણતરી બહુ ઇઝી હોય છે. 3 ચોક 12 4 દુ 8 7. 6 માંથી 8 ગયા 2 ભાગ્યા 7 -12. અરે ઇથેદર માઇનસ આવેંગા રે કિથે ગયા રે. અહીંયા બંનેમાં માઇનસ છે હેંગા. y2 -8 તો -12 ને -8 -20/7. તો આ થઈ ગયો છે આપણો બિંદુ જે આપણે જોઈએ અને એનો ગુણોત્તર 3/4 અને વિભાજન બિંદુના આયામ આવી ગયા છે. તો મિત્રો આ છે એક વિશિષ્ટ દાખલો, ખૂબ જ અલગ, લગભગ તમને જલ્દી જોવા નહીં મળશે આ કે ભાઈ આ 3 બિંદુઓ છે A 5 1 અને B છે -3 7 અને C છે 7 1 -1. આનાથી સમાન અંતરે આવેલા બિંદુના યામ શોધો. તો આ છે P જે આનાથી સમાન અંતર આવેલો બિંદુ જેને પરિકેન્દ્ર બી કહેવાય. આ તમે યાદ રાખજો કે ત્રિકોણમાં જે બિંદુથી બાકીના ત્રણેય શિરોબિંદુ સરખા હોય એને પરિકેન્દ્ર કહેવાય. તો તમને ખ્યાલ આવી ગયો. તો અહીંયા લખવાનું આપણે એટલું ખાલી લખી દેવાનું કે ભાઈ P એ ત્રિકોણ ABC માં A B તથા C થી સમાન અંતરે આવેલું છે. આમ તો આને પરિકેન્દ્ર કહેવાય. કેટલી વખત પ્રશ્ન એમ પણ પૂછી શકે કે પરિકેન્દ્રના યામ શોધો. શેના? પરિકેન્દ્રના. લખી દઉં તમને પરિકેન્દ્ર. યાદ રાખજો, આ યાદ રાખજો. આ પરિકેન્દ્ર વાળો દાખલો છે. પરિનું કેન્દ્ર સમજી લો, બધી પરિઓ અહીંયા ભેગી થાય છે. તો પરિકેન્દ્રનો આપણે યામ શોધવા માટે એટલું આ P આ બધાથી અંતરે સરખા અંતરે આવેલું છે. તો ભાઈ એનો મતલબ PA બરાબર PB બરાબર PC. આપણે P ના યામ લઈ લેવાના પરિકેન્દ્રના XY. ઓકે, તો P થી A નું અંતર, P થી B નું અંતર અને P થી C નું અંતર સરખું થશે. મતલબ આપણે 3 વખત અંતરનું સૂત્ર લગાવવાનું છે. તો ચલો P થી પહેલા આપણે PA શોધી નાખીએ. ઓકે, PA બરાબર, ધ્યાન દીજો અંતરનું સૂત્ર કરી દે લાગશે. જે પહેલું હોય પહેલામાંથી પહેલું બાદ x - 5 y - 1. તો અહીંયા આવશે x માઇનસ પહેલામાંથી પહેલું x1 - x2. તો 5 નો વર્ગ y - 1 નો વર્ગ. અહીંયા લખી દઉં વર્ગમૂળ. તો ભાઈ અને વર્ગમૂળ નહીં લેશો તો વર્ગ કરી દેશો તોય ચાલશે. આપણે વર્ગ કરી દઈશું. હવે આનું વર્ગનું વિસ્તરણ કરીએ. ચલો વર્ગ કરી દઈએ એટલે વર્ગમૂળ ના લેવું પડે. x નો વર્ગ 5 દુ 10, 5 નો વર્ગ 25. y નો વર્ગ પહેલા બીજા પદનો વર્ગ 2y 1. તો PA નો વર્ગ થશે x નો વર્ગ પ્લસ y નો વર્ગ 10x 2y 25 ને 26. આ થઈ ગયું છે આપણું પહેલું પરિણામ. ઓકે, જે તમારે પછી કામમાં આવશે જો કરી તે હું તમને સમજાવી દઉં. ઓકે ઓકે, રિઝલ્ટ નંબર 1. ચલો બીજો પરિણામ લઈએ આપણે, જેની અંદર આપણે PB શોધીએ. P અને B એટલે મતલબ P ના અને B ના આપણે અંતરનું સૂત્ર લગાવીએ. તો PB સ્ક્વેર ડાયરેક્ટ લખી દઈએ આપણે. PB સ્ક્વેર બરાબર x - 3 માઇનસ માઇનસ પ્લસ થશે કે અંદર માઇનસ છે. y - 7 y -7 એટલે y પ્લસ 7 થશે. ઓકે, હવે આનું વિસ્તરણ કરીએ. x નો વર્ગ 6x 9 y નો વર્ગ 7 દુ 14x પહેલા બીજાનો 49. લાઇનસર લખી દો x નો વર્ગ y નો વર્ગ 6 ને સોરી y આવશે અહીંયા 6x 14y પ્લસ 49. આ થઈ ગયો આપણો પરિણામ નંબર 2. ઓકે, ચલો હવે આપણે શોધીશું ત્રીજું. ત્રીજામાં શું કરીશું ધ્યાન દેજો. PC શોધીશું. તો P ના અને C ના અંતર સૂત્ર લગાવીશું. તો PC નો વર્ગ બરાબર x - 7 y -1 એટલે y પ્લસ 1 થઈ જશે. x નો વર્ગ 14x
49 આ વર્ગનું વિસ્તરણ કરીએ y નો વર્ગ 2y એક લાઇનસર ગોઠવી દઈએ x નો વર્ગ y નો વર્ગ 14 ને 14x પહેલા આવશે અને 2y 49 ને 1 50 આ થઈ ગયું છે આપણું PC આ થઈ ગયો પરિણામ નંબર 3 હવે આપણી પાસે 3 પરિણામ છે અને સરખાઈશું તો આપણને એક એક રિઝલ્ટ મળતું જશે ધ્યાન દીજો દાખલો થોડોક મોટો છે પણ છે કામનો અને એને સરખાઈએ સમજી લો પહેલા અને બીજાને સરખાઈએ આપણે તો અહીંયા પહેલા અને બીજાને સરખાઈએ અને બીજા અને ત્રીજાને સરખાઈએ હું પહેલા બીજાને સરખાવું છું તો x² અને x² y² અને y² પહેલા અને બીજાને સરખાવતા 1 તથા 2 અને 2 તથા 3 ને સરખાવતા મિત્રો અહીંયા આપણે એક વસ્તુ રહી ગઈ 9 ને 49 ને ઉમેરવાનું રહી ગયું તો એ 58 આવશે હવે આપણે પહેલા બીજાને સમજાય સરખાઈએ તો સરખાવાનો મતલબ શું છે કે ભાઈ બંનેમાં પહેલો બીજો જે સરખા ઉડાઈ દેવાના અને જે બાકી વધે લખવાનું તો x² + y² ને x² + y² ઉડી ગયા જગ્યા નથી એટલે હું લખીને નથી બતાવતો ડાયરેક્ટ ઉડાડી દો તો 10x વધ્યું પછી વધ્યું -2y +26 બરાબર આના બરાબર લઈ લો અહીંયા શું વધ્યું 6x + 14y + 58 હવે 6 ને આ બાજુ લાવશો એટલે -16 થશે 10 ને 6 14 ને આ બાજુ લો એટલે -16y થશે 26 ને સામે લઈ જઈને બાદ કરી દો તો કેટલા આવશે 32 અને બધામાંથી 16 કોમન લઈ લો માઇનસ બી લઈ લો x + y 32 દુ 16 દુ 32 આ આવી ગયું આપણું સમીકરણ નંબર 4 જે આપણે સાદું રૂપ આપીશું જેનું ઓકે હવે આની અંદર તમારે બીજું પણ સમીકરણ લઈશું આપણે આ રીતે તો જગ્યા થોડી ઓછી કરી દઈએ આપણે તમારે તો મિત્રો હવે આપણે બીજા અને ત્રીજાને સરખાઈ દઈશું તો આમાં x² y² ગયા અને આ બાજુ વધશે 6 અને 14 આ બાજુ લઈ દઈશું તો 6 લખી દઉં ચલો 6x 14y અને 58 અને અહીંયા આવશે -14x આવ્યું બરાબર ને -14x + 2y બરાબર 25 +25 14x ને આ બાજુ લાવશો એટલે 6 અને 14 પ્લસ થશે આ બાજુ આવશો એટલે 20x 2y ને આ બાજુ લાવશો એટલે માઇનસ થશે એટલે 12y અને 58 ને પેલી બાજુ એટલે માઇનસ થશે -8 બધામાંથી 4 કોમન લઈ લો 4 × 20 4 × 12 4 દુ 8 સમીકરણ નંબર 4 નહીં 5 બહુ સમીકરણ આવી ગયા છે હવે આપણે આને સાદું રૂપ આપીશું આ અને આનું x + y બરાબર 2 છે તો તમે ડાયરેક્ટ આમાં કિંમત લખી દો ને x બરાબર x ની કિંમત 2 - y લઈ લો અહીંયા મૂકી દો x ની કિંમત 2 - y 2 - y આમાં મૂકો પેલા રીતે કરીએ ને 5 દુ 10 આદેશની 5y 3y -2 10 સામે લઈ જાઓ 5 માંથી 3 ગયા -2y 10 સામે જશે એટલે માઇનસ થશે તો -2y બરાબર -12 તો y બરાબર 2 × 12 તો y બરાબર કેટલા આવી ગયા 6 અને y ની કિંમત આમાં મૂકી દો તો x + 6 બરાબર 2 તો 2 - 6 તો x બરાબર આવ્યું -4 તો બિંદુ આવી ગયા છે -4 અને 6 પરિકેન્દ્રના યામ -4 અને 6 તો મિત્રો આની સાથે આ મોસ્ટ આઈએમપી ચેપ્ટરના બધા મોસ્ટ આઈએમપી દાખલા પૂરા થાય છે અને જો તમારે એક કામ કરવાનું છે જો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરી દેવાનું કેમ ખબર છે કે સી ખબર કયા વિડીયોમાં તમારા માટે એક નવું કામની વસ્તુ આવી જાય છે બરાબર એટલે વિડીયો મળતા રહેશે તમને ભણતરના અને કામના એટલે તૈયારી કરો આગળ વધો શુભમ